મહેમાન છે એને અલવિદા કહેવાનો સમય આવી ગયો. કબુબેન રોક થઈ ગયા ચાર રેડી. લીધી બસની ટિકિટ મળી બાજુવાળી સીટ. ઓહો માસી પૈસા આપે. ઓહો એનો પંસ જોવો હોય તો માસી ને તું જેટલા તને પૈસા આપે ને એટલા તો એક શું કે એક વિડીયો માંથી એટલા તો રેવન્યુ થઈ જાય અમારે. ઓહો ઇન્કમ રેવન્યુ મારી થઈ ગઈ કે કેટલી સ્પીડમાં વરસાદ આવે જોઈ લો. આને આવવાની કેરી ખાવાનું મન થાય ને અહીં પથારી ફરી ગઈ જોતો ખરા. અહીં જોતો ખરી બાજરો બાપા બાપા હે. આ હા હા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે? પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય મમોગર, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી અને અત્યારે વાતાવરણ ભાઈ આખું ચેન્જ થઈ ગયું. તમે જો વરસાદ આવી ફૂલ તૈયારી થઈ ગઈ અને આપણી વાડીએ છે ને થોડી ઘણી ઓલી કેરી છે એ ઉતારવા જવાનું છે, બાકી બગડી જશે. પણ એ પહેલાં આપણા મહેમાન છે એને અલવિદા કહેવાનો સમય આવી ગયો. કબુબેન રોકાણા છે તો એને હાજરી જવું છે, તો એને મૂકવા જવાના છે. પછી અહીંયાથી મારો ફઈનો છોકરો આવશે તો કેરી ઉતરવા જશું, કારણ કે વાતાવરણ અટાણે આખું ચેન્જ થઈ ગયું છે. એના કારણે મારી માની બીપી વધી ગઈ કે કેરીઓ ખાહું હું કરશું કારમીમાં. જય દ્વારકાધીશમાં. કેમ છો? મજામાં ને? હે મહેમાન છે ને ક્યારના ચાર થાય એવું ખબર નહીં, હજી ચાર નથી છે. હું કરતા હોય તો મારે ભગવાન ને ખબર એમ. જય દ્વારકાધીશ, જય મમોગર, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. અને આ બાજુ અમારા રામીમાં એ ગોદડા ને ગાયદલા ને જે હતું ને બધું નાખી અને દાબો નાખી દીધો. ક્યારેક પાકશે? બે ત્રણ દી પાકે પછી ખુલાય નકર સારા કરાય નહીં. તારે પાસે કે પાકે તે ખવાય છે. હા એને તો કેવાય ઓલી કેરી ગલત છે ને, કહેવાય જો કે ભારતનિકા પછી ટૂંકમાં કેટલા સમય રોકાવાનું છે? 1 મહિનો દી. હે 1 મહિનો દી પાકે પાકો 1 મહિનો દી રોકાવાનું છે ને. તું જેટલા દી રોકે ને એટલા દી પછી ભારતીને અમે મોકલજો પછી અહીંયા રોકાવા. રેડી? તો હવે ક્યારની ટિકિટ છે? કેટલા વાગ્યાની ટિકિટ છે તમારી? હે બેન? હા કેટલા વાગ્યાની ટિકિટ છે તમારી? 200 ટિકિટ છે. હે એ 200 ટિકિટ છે. કારણ કે મારે એકચ્યુઅલી મારી પાસે ટાઈમ ન હોય બહુ જાજો બધો કામ. બરાબર ને? કામ બહુ રહ્યું કા, અમાર બિઝનેસ બહુ મોટા છે એટલે એવું કઈ છે ને. મેં તમને કીધું કારણ કે યાર છે ને ઓફિસના પર કામ છે, આ બેંકનું કામ છે, બધી પતાવીને છે હવાર થઈ ગયા. કા વાહ વાહ, અમારે ઘરમાં સંસ્કાર તો બધીને બોલવું છે. આ મહેમાન એક જ નથી બોલતા કઈ એમ. એમ કેમ? હે કાં આવડે નહીં? બધી આવડે પણ તમને ભગવાનના નામ લેતા ઓલું થાય. એમ કહેતો કે મને એવું ના આવડે. કહેતો થઈ ગયા ચાર રેડી. એક દિવસનું માણા કે નાનો ઠેલો લઈને 5-5 દી રોકાય. બસ વિચાર કર. હે કોઈ માણા હું નથી કહેતો તારે જ આવું એટલે, બાકી અહીં અમને કઈ વાંધો નથી. નહીં ઈ તો તે મને કીધું કે મારે જીજુ જવું એટલે મેં કીધું. અને આ છે ને એની માસી ભેગો હવાજ લેવા જાય. હું જો તને પેલા બોલી કરી દઉં રેડી કે આવું કે તો પછી કોઈ લેવા આવશે નહીં. એનું કારણ છે મિત્રો, કારણ કે અમારે અહીં છે ને લગ્ન છે, બરાબર ને? આ લગ્ન છે ને અહીંયા ભાગે અને જો પછી રેડી તો પછી કોઈ લેવા આવી છે નહીં. રેડી હસવાની જવાબદારી તારી. 10 રૂપિયા છૂટાય તો કબૂ ના આપી દે વાપરો, એટલે ત્યાં જઈને માસી દીકરી બબલું ખાઈ લે. હા બબલા ખાઈ લે ને એટલે વાંધો ના આવે. પછી મહિનો દી રોકાય ને, મહિનો દી તારી સેલેરી અમે ફિક્સ કરી દે. હું જે તારું વેવેર થતું એ આપી દઉં. રેડી? મહિનો દીની તારી જે કંઈ થાય એ મેં તને આપી દે. હું રેડી? ચાલો નીકળશો હવે, ઠેલા બેલા ભરાઈ ગયા ને? હાલો તેને જે વાપરવાનું દેવું હોય 10-20 રૂપિયા છૂટા હોય આપી દો, કારણ કે વધારે તો કંઈ દેવાનો પ્રશ્ન આવે નહીં. અહીંયા કંઈ કામ કરીને ફાડીને નાખ્યું. એસીમાં જ હુતી જો, એસીમાં જ હુતી એમ. વાદરાભાઈ કાળા દોમ નીકળી ગયા છે ને ખરેખર અત્યારે વરસાદ છે ને ફૂલ આવી તૈયારી થઈ ગયા એટલે આપણે ફૂલ તૈયારીમાં કેરી પાડવાની વ્યવસ્થા કરવી પડશે. લીધી બસની ટિકિટ મળી બાજુવાળી સીટ. હાલો નીકળવું છે? જોઈ લે અહીંથી સાંડલો કરી લીધા છોકરીને. હે ભગવાન, તારે જવું કે રોકાવું? શું કરવું? હે કા મિત્રો અહીંયા છે ને જોરે જોરમાં ઠેલા તો બાંધી લીધા, પણ હવે જોઈએ કેટલા દી રોકાય. કેટલા દી રોકાવું? ઓહો માસી પૈસા આપે. ઓહો એનો પંસ જોવો હોય તો માસી ને ક્યાં પંસ, ક્યાં જાન પંસમાં કેટલાક પૈસા હે? હે કેટલાક પૈસા હે પંસમાં? કબૂની આગળ એવડો મોટો પંચ છે, પંચની અંદર કેવડા પૈસા કાઢે જોઈએ એમ. એ હાલ જો વરસાદ યાર અંધારો મોડું થાય હો યાર. શું આપે? 50 રૂપિયા આપે.
આ તો ખુશ થઈ ગયો એ ખુશ થઈ ગઈ. એટલાથી થઈ ગઈ ગોગલા માં સુધી. તોલાની પૈસા દઈ દે ને તું ક્યાં ઓલું કરે બોલ. પાછા મુકતા એવી ખાનામાં ઈ દઈ દે નાલો હવે રમીમાઈન કહે કે અમારે ભગવાનની દયા છે એમ તારા તું જેટલા તને પૈસા આપે ને એટલા તો એક શું કે એક વિડીયોમાંથી એટલા તો રેવન્યુ થઈ જાય અમારે ઓહો ઇન્કમ રેવન્યુ મારી થઈ ગઈ કે એક વિડીયોથી ખરેખર એવું કંઈ નહીં મજાક કરું તમે પાછા જ્યાંક સિરિયસલી તને કે પરેશભાઈ તો બહુ પૈસા કામે હે એવું કંઈ ન હોય નોર્મલી હોય મતલબ કે થોડા ઘણા ડોલર બનતા હોય પર વિડીયો ઉપર બરાબર એ ભાઈ હા વાતું તમારી બંધ કરો ને મારે થાય મોડું હું કંઈ નેવી રહું છું તમારી વાંહે તમે હાલો ફટાફટ યાર હાલો હવે છે ને નીકળીએ સીધા આદરી આને પેલા છે ને ઘા કરતા આવીએ બરાબર તો અહીંયા મારી ફઈનો છોકરો વાટ જોઈ તો આને પેલા ઉતરતા હું પછી લેતા હું કારણ કે અત્યારે જો ફૂલ વરસાદની તૈયારી થઈ ગઈ છે ને આગાહી પણ 2 દિવસની છે લગ્ન પછી અમારા ભાઈઓમાં ખબર નહીં આવવાના કેમ લગ્ન કરવા કારણ કે એ તો સાંડવાઈ આહિર સમજ છે એ રાખી દીધું બાકી આમાં ભેગું થાય નહીં જોઈ લે હજી આવે કરીને 10 કલાક કરે અહીંયા કાં પૈસા લીધા ગજબ ના હો બુદ્ધિ વિના એમ કીધું જો તારી બેન ને બુદ્ધિ વિના કીધું એટલે એ તો તે પણ સ્વીકાર લીધું ને કે તારી બેન ને બુદ્ધિ નથી એમ કઈ વાંધો ના હાલો વાહ મામાને ઘેર આવતા ને વેત જ કામ કરો મને ગયા બીજું કોણ તું શું કરે હલો શું કરે હે મારે બેહવાનું થતું તો જલ્દી કરી દે મોડું થાય હો ફટાફટ ભાગી જવાનું થાય એમ મને ખબર છે ને કેરી પાડવા જાવી મારા સસરા અહીંયાથી બધાને મૂકીને કમ્પ્લીટ અહીં ભીગો ને બેંકે આવ્યો ને કે તમે જો વરસાદ ચાલુ થઈ ગયા હા ઉતારો કેરીઓ લવ પાકા શીખી બોલો ને કે અત્યારે એવું લાગે ભર ચોમાસું હોય ને જેમાં ચોમાસામાં વરસાદ આવતો હોય ને એના કરતાં અટાણ સારો આવે તમે જો કેટલી સ્પીડમાં વરસાદ આવે જોઈ લો હા આ માવઠાએ તો પથારી ફેરવી નાખી કારણ કે ભાઈ લગ્ન છે ને લગ્ન નતા ભૂકા કાઢી નાખ્યા આવાના લગ્ન કરવા તો કરવા કેમ ઓહો ઘરે આવીને જોયું તો હાય થયું તે બાજરો સાફ કરી નાખ્યો હુરાવી દીધો કોઈ બાજરા હારા નથી રહેવા દીધા આ વેદના કોને કહેવાય હું પણ ઘેર પીગો ને ત્યાં પોલ રહી ગયો કારણ કે વરસાદ રહે એમ નહોતી વાત હવે યાર ફાર્મમાં પણ બધી કાગળ બાગળ ઉડાડી નાખા જો ત્યાં પર ઢાંકવા જવું પડશે ઓડિશા નીકળી આ બાજરો આખો ઢરી ગયો એવડું નુકસાન છું ને તો અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર કલેક્ટર સાહેબને એવું કંઈ મનમાં થતું નથી કે ભાઈ અમે ગ્રામસેવકને કહીએ ને ટૂંકમાં એની શું કહેવાય નોંધ લઈએ અને ટૂંકમાં સર્વે કરાવીએ કારણ કે આ ખેડૂતની વેદના તો છે ને મારા વાલા કોકો જ સમજી શકે તો તમે લોકો સમજી શકતા હોય તો વિડીયોને બને એટલો શેર કરજો આને આવવાની કેરી ખાવાનું મન થાય ને અહીં પથારી ફરી ગઈ જોતો ખરા અહીં જોતો ખરી બાજરો બાપા હે હા તમે જોઈ લો મિત્રો આ હાલત જો હા હવે આને વાટવો જ પડે આમાં કઈ ન થાય જય સોમનાથ બલુભાઈ કેરી ખાવી કે તો આવો હાલો કેરી ખાવી એમનું વાહ એલા તારું માનતો જો એલા આવ્યા ભેગો તો આદુ એલસી લસણ વાળી ચા આડી મિત્રો છે ને આદુ એલસી લસણ વાળી ચા પીવા મળી ને એટલે કેરીઓ આગળ જો ડાયરની ઉપર આવે હેઠી કે અમે આવીએ હેઠા કારણ કે હું યાર એવડે આંબે સડી ન હોઉં એકચ્યુઅલી બાલુભાઈ પણ સડે તો સારું હવે જો પણ બાલુભાઈ આપણે જોલી ઘોઘલાની નડતર હતી એનું કમ્પ્લીટ કરતા હા એટલે આ તો મારી મોર પૂગી ગયો એટલે આ કીને પૂછીને તો અહીં ભાઈ કેરીયું પાડે હે હોરમ આવી ગયો હવે આ વખતે હોરમ જ આવવાનું છે બીજું કઈ ભેગું નહીં થાય હવે અધર કેરીયું છે ને એ રહી હવે બાલુભાઈ તમે ક્યાંક આટા મારતા હોય ત્યાં ભાઈ આ તમે ખાલી હાલત જો થઈ ગઈ અટણ એટલે થઈ ગયા ઘોઘલા મરી ગયા બાલુભાઈ બધી કેરી તોડવાની શરૂઆત થઈ ગઈ ને આ ભાઈને બરીકા મેં જાપાનથી જોઈ છે હિંમત આવી જોઈએ ઘેઠે આમ જાતો નહીં અડધી કેરી તો પસરાટની તૂટીને ફાટી જાય આવી રીતના વેડો ભરાઈને આવે ને પછી અહીંયા આવી રીતના મારે ખાલી કરવાનું ખાસ અન્યાય કર્યો બાલુભાઈ આ 4 બાસકા મારાઠું રાખ્યા ને આ બાસકાની જો તમે એક અલગ રાખ્યું ગાંઠ બાંધીને એ કે મેં હાથે કેરી પાડી હું લઈ જાય રમભાઈ આ વસ્તુ યાદ બી છે યાર આપણો બેનો ભાગ હોય બીજી વાત પાકે પછી લઈ જાઓ તમે તમારું હવે છે ને બાકી પૂરું નહીં થાય આમ તો માલ કમ્પ્લીટલી લોડ થઈ ગયો બોલો તમે ક્યાં બેસો હવે હું ધીમો ટ્રેક્ટર ભાઈ મારે લઈને જવાનું છે ગાઈસ તમે જો ખાલી આની હાલત જો સારી પે એટલું ભરાઈ ગયો કેમ ટ્રેક્ટર મારામાં કાઢું ને એ મારું મન સમજે હાલો બલભાઈ પેલા હું હાઈડોલી ઉપાડું જોઈ લો તમે ટ્રેક્ટરની હાલત જોઈ શું કે બલભાઈ હે મજા આવે ને જોઈ જાય કે હાઈડોલી બેસી જાય અમારા નવાણકમાં નડી ને હવે આમાં ભાઈ કાઢવું ટ્રેક્ટર છે ને
અડણ ભારી પડે કારણ કે ચારી બાજુ ટ્રેક્ટર ફરી ખબર નહીં કઈ બાજુ લઈ જાવ ને આમ ફરતું પણ છે તમે જો ચારી પા ફરતું જાય ધોવાઈ કેટલી ઓરમાં કેરી કમ્પ્લીટ કરી નાખી તો હવે જમવાની શું હશે હાલો તો ભાઈ હવે છે ને આજે આખો દી થાકી ગયા કારણ કે વરસાદે છે ને આખી જિંદગી રમણ ભમણ કરી નાખી તો હવે કેરી બેરી પાકી જાય ને પછી હું તમને પાછો બતાવી અડધી પાકી કે અડધી બાકી છે ને આજનો વિડીયો આપણે અહીં એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મોહમ્મદ રાધે રાધે બાય.